સામાજિક કાર્યકર ભરત તિવારીના એન્કાઉન્ટરના મામલે ન્યાયિક તપાસની માંગ વધુ તીવ્ર બની છે. અમદાવાદમાં રોયલ ભૂદેવ ટીમ અને બ્રહ્મ સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સરકાર સમક્ષ તપાસ માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, જેથી સત્ય બહાર આવી શકે અને ભરત તિવારીના પરિવારને યોગ્ય ન્યાય મળી શકે. આગેવાનોએ એમ પણ કહ્યું કે મામલતદાર કચેરી ખાતે પણ આવેદનપત્ર આપીને માંગને વધુ મજબૂત બનાવવામાં આવશે. આવેદનપત્ર આપવાના કાર્યક્રમ દરમિયાન રોયલ ભૂદેવ ટીમ અને બ્રહ્મ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સરકારને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે. બિહારમાં 17મી જૂને જે સામાજિક કાર્યકર્તા છે ભરતભાઈ, એમની કહેવાતું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. જે તમે સ્પષ્ટપણે વિડીયોમાં જોઈ શકાય છે કે એમને પિસ્તોલ નીચે મૂકીને આત્મસમર્પણ કર્યું, તેમ છતાં પણ એમનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, જે બંધારણીય વિરુદ્ધ છે. તો અમે એના માટે અહીંયા આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કલેક્ટરને, અને અમારી મુખ્ય 4 માગણીઓ છે કે સીબીઆઈની તપાસ થાય, ઉચ્ચ અધિકારીઓની ટ્રાન્સફર થાય અને જે દોષિત છે એની તાત્કાલિક ધરપકડ થાય અને એને સસ્પેન્ડ કરવામાં આવે.